हेलो विद्यार्थी मित्रों, तो આપણે આગળ જઈશું વ્યસ્ત વિધેય, બરાબર? પ્રતિ વિધેય અને વ્યસ્ત વિધેય. વ્યસ્ત વિધેય અને ઇન્વર્સ ફંક્શન કહેવાય. ઇન્વર્સ ફંક્શન f ઇન્વર્સ વડે દર્શાવાશે, બરાબર છે? આઈએમપી છે, આ બોર્ડમાં ઘણીવાર 2 માર્ક્સમાં પૂછાય છે. તો પહેલા વ્યસ્ત સંપન્ન એટલે શું? વ્યસ્ત સંપન્ન જો એવું વિધેય g from અહીંયા y to x છે, a to b પણ તમે કહી શકો. y to x અસ્તિત્વ ધરાવે કે જેથી g of f બરાબર ix, g of f બરાબર ix અને f of g બરાબર iy. તો વિધેય f from x to y ને વ્યસ્ત સંપન્ન કહે છે. વ્યસ્ત સંપન્ન એટલે કે f નું વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે કે નહીં, બરાબર છે? તો g ને જો વિધેય અને વિધેય g ને વિધેય f નું પ્રતિવિધેય કહે છે. પ્રતિવિધેય અથવા વ્યસ્ત વિધેય, બરાબર? બે સરખું જ છે, કહે છે વ્યસ્ત વિધેય કહે છે, બરાબર? અને f ઇન્વર્સ વડે પણ દર્શાવાય. તો શાના વડે દર્શાવાય? f ઇન્વર્સ બરાબર g એટલે f ઇન્વર્સ. આ g છે ને એ f ઇન્વર્સ જ કહેવાય, એટલે વડે પણ દર્શાવાય છે. આપણે f ઇન્વર્સ વડે દર્શાવશું. અહીંયા g કીધું છે, એનો મતલબ કે તમારું શું થવું જોઈએ? તો g ની જગ્યાએ જો f ઇન્વર્સ of બરાબર ix થવું જોઈએ અને f ઇન્વર્સ બરાબર iy થવું જોઈએ. ix એટલે ખબર છે તદેવ વિધેય, એટલે કે આનો જવાબ x આવવો જોઈએ, આનો પણ જવાબ x આવવો જોઈએ. f ઇન્વર્સ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? y to y. અને f ઇન્વર્સ of ક્યાંથી ક્યાં હશે? તો કે x to x એટલે ix. એનો તમે x લ્યો, બરાબર? આ રીતે કરો, f ઇન્વર્સ of x, એનો જવાબ x જ આવે. અને આ વિધેય વ્યાખ્યાયિત હશે x to x, બરાબર? એટલે ix લખી શકાય. એનો મતલબ જો હવે સિમ્પલ ભાષા આપણે કરીએ. હવે જો આ એની વ્યાખ્યા થઈ કે જો એવું વિધેય g from અહીંયા f x to y હોય તો અહીંયા y to x એવું મળે છે કે જેથી g of f બરાબર ix અને f of g બરાબર iy થતું હોય તો f ને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન કહેવાય. વ્યસ્ત સંપન્ન એટલે કે વ્યસ્ત મળે એને. અને પ્રતિવિધેય કોને કહેવાશે? તો કે g ને f નું પ્રતિવિધેય કહેવાશે. જેથી g એટલે f ઇન્વર્સ જ કહેવાય, બરાબર છે? f ઇન્વર્સ વડે દર્શાવાય છે. f ઇન્વર્સ of f બરાબર ix અને f ઇન્વર્સ બરાબર iy થવું જોઈએ. આપણે સિમ્પલ ભાષામાં લખીએ તો જો સિમ્પલ ભાષામાં કઈ રીતે લખાશે? જો f x to y નો વ્યસ્ત વિધેય f ઇન્વર્સ y to x કરવાનું, ઊંધું કરવાનું મળે જ્યારે f એ એકિક અને વ્યાપ્ત હોય તો જ, બરાબર? પહેલા તમારે ચેક કરવાનું છે કે એકિક અને વ્યાપ્ત થાય છે. જો એકિક ને વ્યાપ્ત થતું હોય ને તો જ એનો વ્યસ્ત વિધેય મળે, બરાબર? પહેલા એકિક ને વ્યાપ્ત ચેક કરવાનું, પછી આનો ઊંધું કરી નાખવાનું y to x, બરાબર? અને કઈ રીતે કરવાનું છે હું તમને હમણાં એક્ઝામ્પલ લઉં એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર? વ્યસ્ત વિધેય ક્યારે અસ્તિત્વ ધરાવશે? કે જ્યારે એકિક ને વ્યાપ્ત વિધેય હશે તો જ. જો એકિક ને વ્યાપ્ત થતું જ ના હોય તો ત્યાં જ ના પાડી દેવાની કે આનું વ્યસ્ત અસ્તિત્વ નથી. જો આપણે ઉદાહરણ લઈએ એટલે તમને આઈડિયા આવશે. કરવાનું બહુ ઈઝી છે.
ઉદાહરણ 23 f from n to y f of x બરાબર 4x plus 3 y તમારો આપેલો છે y ગણ જી છે ને આપણે એ આપેલો છે y belongs to n કોમાં x belongs to n માટે y બરાબર 4x plus 3 બરાબર n માંથી x લેવાના બરાબર હજુ આપણે ચેક કરીએ પહેલા એક એક વ્યસ્ત વિધેય મળે છે કે નહીં પહેલા એક એક ચેક કરવા તો જો એક એક માટે શરત શું હતી કે તમે કોઈ પણ n માંથી 1 લ્યો તો જવાબ કેટલો આવશે 7 2 લો તો જવાબ કેટલો આવશે 8 + 3 11 અલગ માટે અલગ જ મળે છે અહીંયા લખવાનું for all x1 x2 માટે x1 x1 belongs to n માટે x1 equal to implies આ equal મળે છે not equal to માટે એટલે એક છે બરાબર હવે વ્યાપ્ત માટે તો r of f કેટલું મળશે જો પહેલું 1 મૂકીશ તો કેટલું મળશે 7 પછી 2 મૂકીશ તો કેટલું મળશે 11 પછી 3 મૂકીશ તો 12 ને 15 આ રીતે મળે છે અને આ છે હું y જ છે જો આની કિંમત તમે ગણો તો 1 મૂકીશ તો 7 2 મૂકીશ તો 11 3 મૂકીશ તો 15 એટલે આ છે y તો r of f બરાબર y થાય છે બીજી કન્ડિશન ચેક કરવાની જરૂર નથી તો વ્યાપ્ત વિધેય વ્યાપ્ત છે બરાબર પહેલા એક એક ને વ્યાપ્ત થાય ને તો જ આપણે વ્યસ્ત ગોતવાનું જો વ્યસ્ત કઈ રીતે ગોતવાનું છે જોજો સિમ્પલ પહેલા એક એક ને વ્યાપ્ત જોઈ લેવાનું થઈ ગયું હવે વ્યસ્ત વિધેય પહેલા f આપણે ક્યાં વ્યસ્ત વિધેય જો f from n to y f of x બરાબર 4x plus 3 તો જો આને y કહેવાનું શું કહેવાનું y f of x બરાબર 4x plus 3 તો આમાંથી x નું સૂત્ર કરતા બનાવવાનું એટલે y minus 3 બરાબર 4x તો x બરાબર શું થશે y minus 3 upon 4 આ થઈ ગયું x આને તમારે નામ આપવાનું f of y બરાબર હવે f of y અથવા હવે જો વ્યસ્ત વિધેય લખવાનું છે વ્યસ્ત વિધેય તો વિદ્યાર્થી મિત્રો ખાલી આટલું જ લખવાનું પહેલા આમ x મેળવી લેવાનું હવે જો f ઇન્વર્સ ક્યાં વ્યાખ્યાયિત થશે તો કે f નું ઊંધું કરી નાખવાનું y to n બરોબર આપણે g લખીએ છીએ g લખો ને f ઇન્વર્સ અને f of x f ઇન્વર્સ x તમે f ઇન્વર્સ y લખો તો હાલે પણ આપણે મોસ્ટ ઓફલી આન્સરમાં x ના સ્વરૂપમાં જ આપ્યું હશે તો f ઇન્વર્સ x બરાબર અહીંયા y ની જગ્યાએ x કરી નાખવાનું x - 3/4 આ જવાબ આવી ગયો બસ આટલું જ કરવાનું છે શું કરવાનું તમને f આપ્યો હોય અને y નામ આપી દેવાનું આમાંથી x નું સૂત્ર કરતા બનાવી નાખવાનું પછી આ લખી નાખવાનું f ઇન્વર્સ ઊંધું y to n અને f ઇન્વર્સ x બરાબર આમાં x કરી નાખો આવું y નો y સ્વરૂપમાં રાખો તો હાલે પણ તમારે જે MCQ કે દાખલો હશે એમાં જવાબ x ના સ્વરૂપમાં આપેલો હશે એટલે આપણે f ઇન્વર્સ x બરાબર આ લખી નાખવાનું હવે આપણો જવાબ સાચો છે કે ખોટો એ આપણે ચેક કરીએ જો આ ચેક કરવાનું આ માઈકો કે વ્યસ્ત સંપન્ન લખો વ્યસ્ત સંપન્ન કોને કહેવાય કે f of f ઇન્વર્સ કેટલો આવે જોઈએ આપણે f of f ઇન્વર્સ કેટલો આવશે તો કે f અને f ઇન્વર્સ x તો f અને f ઇન્વર્સ કેટલું છે x - 3/4 મૂકી દો f માં મૂકવાનું તો f માં આ f છે બરાબર તો 4 * x - 3/4 plus 3 આ 4 ગયા આ 3 ગયા x આવી ગયું તો જો આવી જાય છે f ઇન્વર્સ x બરાબર x આ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત હતું તો કે f ઇન્વર્સ નો વિસ્તાર f ઇન્વર્સ નો વિસ્તાર ક્યાં ગયો આવ્યો n to n જોવાનો તો y to y વ્યાખ્યાયિત છે નામ થઈ જશે iy પણ આ નામ તમે પણ લખી શકો iy હવે જો f ઇન્વર્સ હોય ઈ ચેક કરી લઈએ આપણે તો કે f ઇન્વર્સ અને f of x મૂકી દો f of x કેટલા છે તો કે 4x + 3 અને f ઇન્વર્સ માં મૂકવાનું તો f ઇન્વર્સ માં મૂકી દો 4x + 3 - 3/4 આ 3 ગયા આ 4 ગયા અને x આ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત હતું આ ચેક કરીએ પહેલા f નો વિસ્તાર હતો y to y ચેક કરવાનું છે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે n to n વ્યાખ્યાયિત થશે આનો જવાબ તમે લખી શકો in ક્લિયર વ્યસ્ત સંપન્ન તમને માંગે ને તો આ કરીને બતાવવું પડે વ્યસ્ત સંપન્ન પણ ગોતો તો f ઇન્વર્સ x અને f ઇન્વર્સ of f આપણો જવાબ કેવો છે સાચો છે વ્યસ્ત સંપન્ન માંગે તો આ કરીને બતાવવું
પડશે નકર ડાયરેક્ટ જવાબ તમે આ લખી શકો f ઇન્વર્સ. હવે બધાને ક્લિયર સમજાઈ ગયું હશે તો આપણે આગળ જઈએ. ઉદાહરણ નંબર 24. ઉદાહરણ નંબર 24. y આપેલો છે n સ્ક્વેર લેવાના, n બિલોંગ્સ ટુ n સ્ક્વેર વાળા બધા 1 4 એ બધા લેવાના, બરાબર, સબસેટ ઓફ n. અને f ફ્રોમ n to y fn બરાબર n સ્ક્વેર. શું કીધું છે? દ્વારા વ્યાખ્યાયિત કરો, સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને f નું પ્રતિવિધેય શોધો. વ્યસ્ત સંપન્ન કીધું છે એટલે આપણે f ઓફ f ઇન્વર્સ પણ ગોતવાનું. હવે પહેલા એનો વ્યસ્ત કરી નાખીએ. આમ સિમ્પલ છે. પહેલા જો આને y નામ આપી દો. પહેલા એક એક ના વ્યાપ્ત છે, જો પહેલા આવતી પહેલા એ ચેક કરવાનું. એક એક ના વ્યાપ્ત છે જોઈ લો. જો 1 મૂકીશ તો 1 સ્ક્વેર, 2 મૂકીશ તો 4, 3 મૂકીશ તો 9. એક માટે એક જ જવાબ આવશે. કોઈ n પાછો લેવાનો છે n માંથી, એટલે કે માઈનસ વાળા લેવાના છે જ નહીં. અને આનો વિસ્તાર કેટલો આવશે તો ગાજ આવશે તો y. એટલે હવે એક એક નો વ્યાપ્ત છે તો ઇન્વર્સ માટે ખાલી એને y નામ આપી દો. અહીંયા n છે તો તમે બીજું પણ નામ આપી શકો n સ્ક્વેર. તો n બરાબર શું આવી ગયું √y, બરાબર. તો f ઇન્વર્સ ખાલી લખવાનું છે અને ઊંધું કરી નાખવાનું અને f ઇન્વર્સ n લીધો હોય અહીંયા n ના સ્વરૂપમાં રાખવાનું √n, બસ, બીજું કાંઈ નથી. x હોય તો x ના સ્વરૂપમાં રાખવાનું. આ જવાબ આવી ગયો, બીજું કાંઈ નથી. હવે આપણે વ્યસ્ત સંપન્ન લખવાનું કે તો f of f ઇન્વર્સ n, અહીંયા n લીધો છે તો n લ્યો તો કે f ઇન્વર્સ n મૂકી દો તો f ઇન્વર્સ n √n ને કેમાં મૂકશું n સ્ક્વેર એટલે n આવી ગયું. હવે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે? જો f of f ઇન્વર્સ નો વિસ્તાર n અને આ જોવાનું હતું y થી y વ્યાખ્યાયિત છે એટલે આનો જવાબ આવશે y iy, બરાબર. પછી f ઇન્વર્સ of n, f ઇન્વર્સ f of n મૂકી દો n સ્ક્વેર. તો n સ્ક્વેર ને આમાં મૂકી દેશું તો રૂટ ની અંદર n સ્ક્વેર, રૂટ અને n ત્યાં n આ આવશે in. જો in કેવી રીતના લખ્યું છે? f નો વિસ્તાર y to y ચેક કર્યો આપણે, આ શક્ય છે અને n to n વ્યાખ્યાયિત થશે એટલે in, બરાબર. આ ખબર પડે છે ને f of f ઇન્વર્સ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય તો કે y to y વ્યાખ્યાયિત થાય અને f ઇન્વર્સ of f ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય તો કે n to n. એટલે આનું તદેવ વિધેય iy લખે અને આનું તદેવ વિધેય in લખાય, બરાબર. એક n જ મળતો હોય f of x બરાબર. ક્લિયર? આવડશે બધાને? હવે બહુ ઈઝી છે, મજા આવે એવું છે. વ્યસ્ત સંપન્ન કેતા કરીને બતાવવું પડશે, ખાલી વ્યસ્ત ગોતવાનું કેતા હતું, બરાબર. હવે ઉદાહરણ નંબર 25. જો 25 IMP છે, એવો ગઈ વખતે બોર્ડમાં પૂછવાનો હતો 2 માર્ક્સમાં. જો 25 મો IMP, ઉદાહરણ 25 IMP દાખલો છે f from n to s f of x બરાબર 4x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 5 15 દ્વારા વ્યાખ્યાયિત. સાબિત કરો કે f from n to s એ વ્યસ્ત સંબંધ છે જ્યાં s એ f નો વિસ્તાર જ છે. s શું છે? તો કે r of f જ છે. f નું પ્રતિવિધેય શોધો, બરાબર. તો જો પહેલા આપણે પ્રતિવિધેય ડાયરેક્ટ લખી નાખીએ અને y નામ આપી દો 4x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 15. હવે જો આનો આપણે x બનાવવો છે તો આનું છે ને પૂર્ણ વર્ગ બનાવી નાખવાનો. શું કરવાનું? પૂર્ણ વર્ગ. તો આ મધ્યમ પદ, આ પ્રથમ પદ, આ દ્વિતીય પદ અને આનું અંતિમ પદ કયું આવશે? તો પ્રથમ પદનો વર્ગ 16/4 ગુણ્યા મધ્યમ પદનો વર્ગ 144/4 ગુણ્યા પ્રથમ પદ 16, બરાબર. આ 4 ને 144 તો કે 16 ને 144 વડે ભાગો એટલે કેટલા આવશે? 16 ના ઘડિયામાં 16 9 આવશે, બરાબર. 16 9 તો અહીંયા 9 છે તો આપણે જોશે 6 વધારાના. તો આ જો પૂર્ણ વર્ગ થઈ ગયો 2x 3
3 નો હોલ સ્ક્વેર વત્તા 6 થઈ ગયું ના થઈ ગયું? હવે એક સૂત્ર કરતા મળી જશે આરામથી. તો x ના સૂત્ર કરતા બનાવો. y છે y - 6 આ બાજુ લઈ આવ્યો બરાબર 2x + 3 નો સ્ક્વેર. સ્ક્વેર આ બાજુ આવશે એટલે √y - 6 અને 2x + 3 નો સ્ક્વેર. સોરી સ્ક્વેર નીકળી જશે. તો x બરાબર કેટલો આવશે? y - 6 ઓછા 3 છેદમાં 2. બરાબર આ આપણો x મળી ગયો. તો f ઇન્વર્સ લખવું હોય f ઇન્વર્સ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? s to n. બરાબર ઊંધું કરવાનું અને f ઇન્વર્સ x માં જ લખવાનું. બરાબર ભલે અહીંયા y માં જવાબ આવ્યો, અમારે x માં જ લખવાનો છે. એનો જવાબ આવશે f ઇન્વર્સ x બરાબર √x - 6 ઓછા 3 છેદમાં 2. આ જવાબ આવી ગયો. બરાબર આવો પૂછાણો હતો ગઈ વખતે બોર્ડમાં. બરાબર વ્યસ્ત સંપન્ન સાબિત કરવાનું છે. વ્યસ્ત સંપન્ન તમને સાબિત કરતા આવડશે. બરાબર કરી લેશો ઘરેથી. શું કરવાનું છે કે f ઇન્વર્સ x બરાબર x આવવું જોઈએ અને f ઇન્વર્સ of x બરાબર x આવવું જોઈએ. બરાબર આ હોમવર્ક કરવાનું છે. આ દાખલાનું તો મૂકવાનું છે ખાલી. આવો પૂછાણો તો એક એક ને વ્યાપ થાય છે પેલા નક્કી કરવાનું. બરાબર એક એક બરાબર n માંથી લેવાનું. 1 માટે અલગ જવાબ આવશે, 2 માટે એટલે એક એક થશે જ. અને r of f બરાબર s અહીંયા કહી દીધું હતું એટલે વ્યાપ તો છે જ. બરાબર આગળ 25મો થઈ ગયો. 26મો થિયરમ છે h of g. 26મો ઘરેથી હવે એક નોંધ કરીને લખી રાખજો. 26મો દાખલો ઉદાહરણ 26 સાબિત કરવાનું છે. એ ઘરેથી કરી લેજો. h o g o f બરાબર h o g o f. o એટલે કાઉન્સ કરતું જવાનું, આવડી જશે. બરાબર પછી ઉદાહરણ 27 પણ ઘરેથી હોમવર્ક બિલાડી અને વાળો છે, વિચારજો તો આવડી જશે. અને એક વસ્તુ નોંધ કરીને લખી રાખવાની છે કે આવું થાય પરિણામ કે g o f નો વ્યસ્ત હોય ને તો તમે આને ઊંધું લખી શકો f ઇન્વર્સ o g ઇન્વર્સ. પર આ કે તમને સાબિત કરવાનું પણ પૂછાઈ શકે, MCQ પણ પૂછાઈ શકે કે g of f વ્યસ્ત એટલે બરાબર છે f ઇન્વર્સ o g ઇન્વર્સ. બરાબર એક પ્રમેય આપણે જોયું. હવે ઉદાહરણ નંબર 28. હવે ઉદાહરણ 28 કરાવી દઉં છું. ઉદાહરણ 28 s બરાબર 1 2 3 છે અને f from s to s. હવે જો વ્યસ્ત મળે છે કે નહીં તે નક્કી કરો અને f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો તે શોધો. બરાબર એ આપ્યો છે f બરાબર 1 જોડ જ આપી તમને ડાયરેક્ટ જવાબમાં 1 1 પછી 2 2 અને 3 બરાબર. તો આનું ઊંધું કરવાનું. જો તો પેલા f ઇન્વર્સ આનો લખો હોય ને f ઇન્વર્સ ડાયરેક્ટ લખવાનું. f ઇન્વર્સ s to s જ વ્યાખ્યાયિત થશે. બરાબર એનું ઊંધું લખવાની જોડું 1 to 1 2 to 2 અને 3 to 3. એટલે આમાં f અને f ઇન્વર્સ કેવું થાય છે? સરખું થાય છે. બરાબર છે. હા ડાયરેક્ટ લખતા આવડે. હવે બીજું આપ્યું છે 1 2 2 1 અને 3 1 b. તો f બરાબર 1 2 2 1 અને 3 1. બરાબર તો જો અહીંયા દેખાય છે 2 નો જવાબ 1 છે અને 3 નો જવાબ એ 1 છે. તો આ એક એક છે જ નહીં. બરાબર એક એક વિધેય છે જ નહીં. તો એક એક છે જ નહીં, એક એક નથી. આનું વ્યસ્ત શક્ય નથી. બરાબર ખબર પડે, જોઈને જ ખબર પડી જવી જોઈએ. બરાબર ઇન્વર્સ શક્ય નથી. અને ત્રીજો આપ્યો છે 1 3 3 2 અને 2 1. જેમાં કોઈ સરખો જવાબ આવતો નથી એટલે એનો વ્યસ્ત મળશે. ત્રીજો આપ્યો છે જોજો ત્રીજો આપ્યો છે c. f બરાબર 1 3 3 1 3 2 સોરી અને 2 1. આનો વ્યસ્ત વિધેય વ્યાખ્યાયિત s to s થશે. તો 3 1 1 3 નું 3 1 2 3 3 2 નું 2 3 અને 2 1 નું 1 2. એક એક ને વ્યાપ છે જ
એટલે એનું ઊંધું શક્ય લખી નાખવાનું. બરાબર, અહીંયા જોઈને ખબર પડી જશે કે 2 નો 1 અને 3 નો 1 જવાબ આવતો હતો, 1 1 નથી, 1 1 ના આવે એટલે વ્યસ્ત શક્ય નથી. બરાબર, અહીંયા વ્યાપ્ત પંચ છે અને 1 1 પંચ છે એટલે એનો વ્યસ્ત વિધેય ઊંધું કરી નાખવાનું, ખાલી જોડ. અને હવે સ્વાધ્યાય 1.3 એમાં 1 થી 4 આપ્યા હતા. બરાબર, હવે ચોથો કરવાનું કીધું હતું, f ઓફ f નું પ્રતિવિધેયનું શું. જો 1 1 નો વ્યાપ થતો હોય તો એનું પ્રતિવિધેય લખવાનું હતું. ચોથો દાખલો, f of x બરાબર 4x plus 3 upon 6x minus 4. આ મેં તમને ઘરેથી આપ્યો તો f of f બરાબર x બધાએ કરી નાખ્યું હતું, પણ એનું પ્રતિવિધેયનું શું. તો જો 1 1 નો વ્યાપ થતો હતું ત્યાં, જો 1 1 નો વ્યાપ થતું હોય બરાબર તો એનું પ્રતિવિધેય લખવાનું હતું. 1 1 ને વ્યાપ થતું હોય તો હવે જો 1 1 ને વ્યાપ થતું જશે ત્યાં, હવે એનું પ્રતિવિધેય આપણે લખીએ. તો જો આનો y નામ આપી દેવાનું 4x plus 3 છેદમાં 6x minus 4. આમાંથી x નું સૂત્ર કરતા બનાવવાના છે. તો જો આ નામ લઈ જાઓ તો 6xy minus 4y બરાબર 4x plus 3. હવે x વાળા પદ એક બાજુ 6xy minus 4x અને 4y plus 3. તો જો x કોમન લઈ લ્યો તો 6y minus 4 બરાબર 4y plus 3. તો x બરાબર શું આવશે 4y plus 3 છેદમાં 6y minus 4. આ x મળી ગયો. જો સરખું જ દેખાય છે તો f ઇન્વર્સ ક્યાંથી ક્યાં લખવાનું હતું. અહીંયા જો તમને આપેલું જ છે, f આપેલું હતું, f આપ્યું નથી એટલે f ઇન્વર્સ ડાયરેક્ટ લખી નાખીએ આપણે. ઊંધું કરી નાખવાનું નકર f ઇન્વર્સ x બરાબર આમાંથી y ની જગ્યાએ x કરી નાખવાનું. બરાબર, આ મળી ગયો આન્સર. પહેલા 1 1 ને વ્યાપ તમે બતાવી દીધો છે અને f ઇન્વર્સ આ લખી નાખવાનું. જો સરખું જ છે ને સરખું. અહીંયા તમે f બરાબર f ઇન્વર્સ એવું પણ લખી શકો. બંને કેવા છે વ્યસ્ત એનો સરખો જ છે. હવે પાંચમું આવડશે બરાબર છે. હવે જો કેટલા હોમવર્કમાં કરી નાખવાના છે એ જોઈ લઈએ. આ તો ચોથો દાખલો હતો, ચોથો હતો 1.3 નો. હવે જો તમને કયા આવડશે 1.3 માં પાંચમો હોમવર્ક, એમાં 3 છે, ખાલી પેર ઊંધી લખવાની છે. બરાબર, તો છઠ્ઠો, જો છઠ્ઠામાં શું છે f of x x upon x plus 2 આપ્યું છે, એને પહેલા 1 1 ને વ્યાપ ચેક કરી લેવાનું, પછી ઊંધું કરી નાખવાનું. બરાબર, જો થાતું હોય તો. પછી સાતમામાં ઈઝી છે, સાતમો પણ હોમવર્ક. પછી આઠમો પણ એના જેવો જ છે. બરાબર, વ્યસ્ત ખાલી લખવાનું છે હોમવર્ક. પછી નવમો પણ આપણે હમણાં ઉદાહરણ કર્યું એના જેવું છે. બરાબર છે, બહુ બધી બનાવવાની છે. 10મો એ થિયરમ છે, એ નહીં કરો તો આવશે. પછી 11મો પણ 10મો થિયરમ છે, ખાલી વાંચવાનું છે થિયરમ, એ જોઈ લેજો. એટલે કંઈ કરવાની જરૂર નથી, કરી MCQ પૂછી શકે. f વ્યસ્ત સંપૂર્ણ તો સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય હોય છે. બરાબર, મળે છે. 11મો જોડ આપી છે. બરાબર, 11માં જો જોડ કઈ રીતે લખવાની છે, f ની જોડ 1a 2b અને 3c. તો f ઇન્વર્સ ની જોડ કઈ આવશે a1 b2 અને c3. બરાબર, પાછી એનું વ્યસ્ત કરશો તો પાછી જોડ કઈ આવી જશે 1a 2b અને 3c. એટલે f ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર શું સાબિત થઈ જશે f જ આવે. બરાબર, આ એક પરિણામ પણ IMP છે તારીખ તમારે હવે લખવાનું છે. પછી 12મો એ થિયરમ જ છે. 12મો જે છે એ આ થિયરમ છે, f ઇન્વર્સ નું ઇન્વર્સ બરાબર f. 13મો આવડશે f of f ઇન્વર્સ નો 14મો થિયરમ છે. હાલ હવે એક લાસ્ટ ટોપિક બરાબર છે, દિક ક્રિયા. એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. એની પહેલા હવે કેટલાક પરિણામો છે એ આપણે જોઈ લઈએ. કુલ દિક ક્રિયાઓની કુલ એક વિધેયોની સંખ્યા અને બધું આપણે જોઈ લઈએ.
આઈએમપી બધી શોર્ટકટ છે, આટલું ઘરેથી આજે કરી નાખજો, પછી ટેસ્ટમાં બધું હશે જ. આઈએમપી શોર્ટકટ એમસીક્યુ માટે બરાબર. પહેલી કુલ વિધેયોની સંખ્યા, વિધેયની સંખ્યા, કુલ વિધેયોની સંખ્યા જો ફ્રોમ f ફ્રોમ a to b અને n of a બરાબર n of a બરાબર n અને n of b બરાબર n, તો કુલ વિધેયોની સંખ્યા આવશે n રેઝ ટુ n. અને b ના જે ઘટકો હોય ને, માની લો કે તમને a બરાબર 1 2 3 આપ્યું છે અને b બરાબર 3 4, તો કુલ વિધેયો કેટલા બની શકે? તો 2 ની 3 પાવર, 2 ની કેટલી પાવર 3, એટલે 8 વિધેયો બની શકે બરાબર. બે આ 1 2 3 છે ને 3 4 છે, તો આ એક જોડણી આ એક વિધેય છે. એ રીતે કેટલા વિધેયો બની શકે? તો એવા 8 વિધેયો બની શકશે. ક્લિયર? આ વિધેયોની સંખ્યાની વાત થઈ. હવે વ્યાપ્ત વિધેયોની સંખ્યા, કુલ એક એક વિધેયોની સંખ્યા, એક એક વિધેયોની સંખ્યા બરાબર f from આ લેવાનું છે, f from a to b અને n of a બરાબર m અને n of b બરાબર n. બરાબર, આ લીધું છે મેં. n of a અને n of b, a થી b પરના એક એક વિધેયો, a થી b પરના એક એક વિધેયોની સંખ્યા છે. જો આને તમે આમ પણ લખી શકશો n p m, બરાબર, જ્યાં n કયો હોય m કરતા નાનો અથવા ઇક્વલ. આ n g હોય ને એ નાનો અથવા ઇક્વલ, અને 0 ક્યારે જવાબ આવશે? કે જ્યારે m એ n કરતા મોટો હોય. બરાબર છે? સોરી, અહીંયા m આવશે. m n કરતા કેવો હોય? નાનો અથવા ઇક્વલ, અને m મોટો હોય તો 0. એક એક વિધેયોની સંખ્યા. જો આનો MCQ તમને બતાવું છું એટલે આઈડિયા આવે કે કેવી રીતના પૂછાય છે. બરાબર, એક એક વિધેયોની સંખ્યા બોર્ડમાં પૂછાણો છે એકવાર. એક એક વિધેયોની સંખ્યા પછી હમણાં ઉદાહરણ આપું. એ કુલ વ્યાપ્ત વિધેયો છે, વ્યાપ્ત વિધેયની સંખ્યા. બરાબર, એની ફોર્મ્યુલા છે, એની અલગ ફોર્મ્યુલા છે, થોડું વિચારજો. પણ આમાં ફોર્મ્યુલા જ છે, f from a to b વિધેયની વ્યાખ્યા n of a બરાબર m અને n of b બરાબર n, અને કુલ વિધેયોની સંખ્યા r બરાબર 1 to n. n એટલે આ લેવાના n of b, NCR -1 ની n r અને r ની m. બરાબર, r બરાબર 1 to n કેટલા લીધા હોય? અહીંયા n હોય, પર આનું ઉદાહરણ લો એટલે તમને આઈડિયા આવશે. જોજો. જો ઉદાહરણ છે વ્યાપ્ત વિધેયનું, બોર્ડમાં પૂછાયું તો આ e બરાબર
E બરાબર 1 2 3 4, F બરાબર 1 2. E થી F નું E થી F ના કેટલા વિધેયો વ્યાપ્ત હોય? ઓપ્શન હતા 14, B 16, C 12 અને D હતા 8. કેટલા વિધેયો વ્યાપ્ત હોય? તો જો E થી F એટલે આ A to B હોય તો A ના ઘટકોને m કહેવાનું. તો E ના ઘટકો કેટલા છે જોજો. E ના ઘટકો તો 4 અને F ના ઘટકોને આને કહેવાનું તમારે m, નાના છે 2, આને કહેવાનું n. તમે મૂકી દો તો કે જો r બરાબર 1 2 કેટલા થશે 2 અને n કેટલા છે 2 અને r આપણો અહીંયા r લેવા દઈએ NCR અને -1 ની 2 - r અને r ની m એટલે r ની 4 ઘાત. હવે જો 1 મૂકીશ તો 2c1 અને -1 ની 1 ઘાત એટલે -1 આવશે અને 1 ની 4 ઘાત એટલે 1 પ્લસ હવે r બરાબર કેટલા મૂકીશ 2 મૂકીશ તો 2c2 અને -1 ની 0 ઘાત એટલે 1 થઈ જશે અને અહીંયા કેટલી આવશે 2 ની 4 ઘાત. બરાબર છે. તો આ કેટલા થયા 2c1 નો આન્સર 2 માઈનસ એટલે -2 અને આ કેટલા થશે 2 ની 4 ઘાત. 2c2 નો આન્સર 1 થઈ જશે અને 2 ની 4 નો ઘાત નો 16 એટલે ટોટલ 14 એટલે 14 વાળો ઓપ્શન સાચો A. બરાબર 14 તમને શું મળશે? વ્યાપ્ત વિધેયો મળશે. બરાબર આ શોર્ટકટ આ રીતે ઉપયોગ કરવાની છે. બધાને હવે ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે ઉપયોગ કરવાની છે. IMP છે બરાબર છે. IMP 100% આનો MCQ આ વખતે પૂછવાની શક્યતા ખરી. બરાબર છે. હવે ખાલી દિક ક્રિયાની શોર્ટકટ કે કુલ દિક ક્રિયાઓની સંખ્યા કુલ એ દિક ક્રિયા ભણી લઈએ પછી તમને એ શોર્ટકટ હું લખાવીશ. આ આપણે એક વ્યાપ્ત અને વિધેયો કુલ વિધેયોની સંખ્યા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટોપિક હવે બાકી છે આ ચેપ્ટરનો. હમણાં જ વિડીયો મૂકીશ નેક્સ્ટ આજે જ એટલે પૂરું થઈ જશે ચેપ્ટર.